નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ. આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયનો અભ્યાસ કરીએ છીએ, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, અને આજે એનો લેક્ચર નંબર 13 છે. આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે થિયરીના બધા ટોપિક પૂર્ણ થઈ ગયા છે, ઉદાહરણના દાખલા પૂર્ણ થઈ ગયા છે, સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થઈ ગયા છે. હવે વધારાનું સ્વાધ્યાય આજથી આપણે શરૂ કરીએ છીએ. તો વધારાનું સ્વાધ્યાય એમાં એક્ઝામ્પલ 11.20. હવે આમાં આપણે બે ભાગ આપ્યા છે. પહેલા ભાગમાં એવું કીધું છે કે જે વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન એ 500 વોલ્ટ છે, અને સ્પેસિફિક ચાર્જ અથવા વિશિષ્ટ વિદ્યુતભાર. વિશિષ્ટ વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને દ્રવ્યમાનનો ગુણોત્તર. તો ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને દ્રવ્યમાનનો ગુણોત્તર રકમમાં આપ્યો છે 1.76 અને 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ. આ જે ભૌતિક રાશિ છે એને સ્પેસિફિક ચાર્જ અથવા વિશિષ્ટ વિદ્યુતભાર કહેવામાં આવે છે. હવે આના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઇલેક્ટ્રોનની ઝડપ મેળવવાની છે. તો આપણે કમ્પેરિઝન કરીએ કે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ મેં તમને અગાઉ કીધું છે, વારંવાર ફરીથી હું કહું છું કે આ જે સૂત્ર છે એમાં ડાબી બાજુ v એનો મતલબ વેગ અથવા ઝડપ છે, અને જમણી બાજુ v એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ છે. ફરીથી ધ્યાન આપો, ડાબી બાજુ v વેગ અથવા ઝડપ છે, જમણી બાજુ v વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ છે. હવે સૂત્રનો કરતા આને બનાવો તો v સ્ક્વેર બરાબર થશે 2ev/m, અને એનું વર્ગમૂળ કાઢી લ્યો તો 2ve/m. હવે આમાં e/m ને આપણે અલગ કરીએ છીએ, e/m. તો e/m ને અલગ કરવાથી શું થશે? જુઓ, સંખ્યા તરીકે 2 છે, e/m એને અલગ કરી નાખ્યા ઇન્ટુ v. હવે સંખ્યા તરીકે 2 e/m આ સ્પેસિફિક ચાર્જ અથવા વિશિષ્ટ વિદ્યુતભાર રકમમાં આપેલો છે 1.76 × 1011, અને ગુણાકારમાં વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ 500 આપ્યા છે. આનું સાદુરૂપ આપવાથી ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઝડપ તમને 1.33 અને 10⁷ મીટર પ્રતિ સેકન્ડ મળશે. આ આપણા પ્રશ્નનો પહેલો જવાબ છે. હવે આમાં તમને એક બીજો પ્રશ્ન પૂછેલો છે. તો જે બીજો પ્રશ્ન પૂછેલો છે એમાં વિદ્યુત સ્થિતિમાન 10 મિલિયન વોલ્ટ છે. 10 મિલિયન વોલ્ટ. 10 મિલિયન વોલ્ટ એટલે 10 ગુણાકારમાં 10⁶. 10 ગુણાકારમાં 10⁶ એટલે 10⁷ થઈ ગયું. તો આ થઈ ગયું 10 ગુણાકારમાં 10⁶ એટલે 10⁷. ધ્યાનથી જુઓ, પહેલી ગણતરીમાં વોલ્ટેજ 500 હતા. પહેલી જે આપણે ગણતરી કરી એમાં વોલ્ટેજ 500 હતા, અને અહીંયા જે વોલ્ટેજ છે એ 10⁷ છે. તો સાપેક્ષ રીતે આના કરતાં આ વોલ્ટેજ અતિશય વધારે છે. જે રીતે અહીંયા ગણતરી કરી હતી ફરીથી એ જ રીતે અહીંયા ગણતરી રિપીટ કરો. એટલે આ સૂત્ર હવે આપણે ડાયરેક્ટ લખી નાખીએ છીએ. આ સૂત્ર અહીંથી તો ફરીથી સંખ્યા તરીકે 2, અહીંયા પણ 2 જ હતા. e/m 1.76 10⁻11 અહીંયા પણ એ જ હતા. પણ કઈ વસ્તુ બદલી ગઈ? ધ્યાનથી જુઓ, કઈ વસ્તુ બદલી ગઈ? તો જે વોલ્ટેજ અહીંયા 500 હતા, એ વોલ્ટેજ હવે અહીંયા 10⁷ છે. તો વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ વધી ગયા છે. હવે આનું સાદુરૂપ આપવાથી તમને જવાબ મળે છે 1.88 અને 10⁹. 1.88 અને 10⁹. તો હવે તમે બેયની કમ્પેરિઝન કરો તો જ્યારે તમે વોલ્ટેજ 500 રાખો છો ત્યારનો જવાબ આ છે, જ્યારે તમે વોલ્ટેજ 10⁷ રાખો છો ત્યારનો જવાબ આ છે. પણ આ જવાબ શક્ય નથી.
આ જવાબ શક્ય નથી. આ એટલા માટે શક્ય નથી કારણ કે તમે જાણો છો કે પ્રકાશની ઝડપ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કોઈ પણ વસ્તુ હોય એની ઝડપ આના કરતાં વધી શકે નહીં. તો આ જવાબ યોગ્ય છે કારણ કે આ જવાબ છે એ આના કરતાં ઓછો છે, પણ આ જવાબ યોગ્ય નથી કારણ કે આ જવાબ છે એ આના કરતાં વધારે છે. તો સાદી ભાષામાં સમજો તો કોઈ પણ દ્રવ્ય કણ જે છે, કોઈ પણ દ્રવ્ય કણ એની ઝડપ છે એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં વધવી જોઈએ નહીં. એટલા માટે આ જવાબ શક્ય નથી. હવે પ્રશ્ન એ છે કે જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાન અતિશય વધારે રાખો, જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાન અતિશય વધારે રાખો તો એવી સ્થિતિમાં V/C આની કિંમત 1 કરતાં ઓછી હોય છે અથવા Vની કિંમત C કરતાં અતિશય ઓછી હોય છે. એટલે ધ્યાનથી જુઓ કે V/C આ ગુણોત્તર 1 કરતાં ઓછો છે અથવા Vની કિંમત C કરતાં ઓછી છે. હવે આવી સ્થિતિમાં સાપેક્ષવાદના નિયમો લાગુ પડે છે. હવે અહીંથી હું તમને જે કાંઈ ભણાવું છું આ આપણી ટેક્સ્ટબુકની થિયરીમાં નથી. ફરીથી ધ્યાન આપો, અહીંથી હવે હું તમને જે કાંઈ ભણાવું છું આ આપણી ટેક્સ્ટબુકની થિયરીમાં નથી, એટલે આ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય નહીં. ફરીથી હું કહું છું, અહીંથી જે કાંઈ સૂત્ર છે, આ ટેક્સ્ટબુકની બહારના છે. આ જે રિલેટિવિટીનો સિદ્ધાંત છે, સાપેક્ષવાદનો સિદ્ધાંત, એના સૂત્ર છે. અને સાપેક્ષવાદનો જે વિસ્તૃત સિદ્ધાંત છે એ આપણા કોર્સમાં નથી. એટલે અહીંથી જે હું તમને 3-4 નવા સૂત્રો કહું એ આપણી ટેક્સ્ટબુકમાં નથી, એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ તમારે પરીક્ષામાં પૂછાશે નહીં. તો એમાં એક સૂત્ર એવું છે કે આની જે અસરકારક ગતિ ઉર્જા હોય, ઇફેક્ટિવ ગતિ ઉર્જા છે, એનું સૂત્ર છે m×c² - m0×c². અહીંયા m0×c² છે અને ઇલેક્ટ્રોનના સ્થિર દળની ઉર્જા કહેવાય છે. અહીંયા m એટલે ગતિશીલ દળ છે અને m0 એટલે સ્થિર દળ છે. m એટલે ગતિશીલ દળ અને m0 એટલે સ્થિર દળ. અને આ બે વચ્ચેનું રિલેશન અહીંયા છે. જુઓ, m = m0/√1 - v²/c². હવે જે લોકો નીટ ભણે છે એ લોકોએ નીટમાં આ સૂત્ર યાદ રાખવું. નીટ અથવા JEE, જે લોકો નીટ અથવા JEE નો અભ્યાસ કરે છે એમાં આ સૂત્ર આવશે. નીટ અથવા JEE તો એમાં આ સૂત્રની તમારે જરૂર પડશે. પણ ફરીથી હું તમને કહું છું કે આ સૂત્ર આપણી ટેક્સ્ટબુકમાં તો નથી જ. તો અહીંયા હું બધાય પદનો તમને અર્થ કહી દઉં. આમાં 4 પદ છે. ડાબી બાજુ m છે. ડાબી બાજુ m એ ઇલેક્ટ્રોનનું સ્થિર દળ છે અથવા પદાર્થનું સ્થિર દળ છે. ફરીથી કહું છું, ડાબી બાજુ m છે એ પદાર્થનું ગતિશીલ દળ છે. ડાબી બાજુ m છે એ પદાર્થનું ગતિશીલ દળ છે. જમણી બાજુ m0 છે એ પદાર્થની સ્થિર અવસ્થાનું દળ છે. V અને C તમને ખબર જ છે કે C અચળાંક છે 3 ગુણાકારમાં 10⁸ અને V પદાર્થનો વેગ અથવા પદાર્થની ઝડપ. પછી બીજું કે આવી સ્થિતિમાં ફોટોનની અસરકારક ઉર્જા સાપેક્ષવાદ પ્રમાણે આ રીતે છે. આ રીતે આ સૂત્ર પણ આપણી ટેક્સ્ટબુકમાં નથી. આવી સ્થિતિમાં આની કિંમત જે છે એ સ્થિર દળની ઉર્જા કરતાં વધારે હોય છે. હવે જો અહીંથી તમે આની કમ્પેરિઝન કરો કે વિદ્યુત સ્થિતિમાન અથવા આના વડે જે મળતી ઉર્જા છે, વિદ્યુત સ્થિતિમાન વડે જે મળતી ઉર્જા છે એની ગતિ ઉર્જા સાથે કમ્પેરિઝન કરો તો E/V આ વિદ્યુત સ્થિતિમાન વડે મળતી સ્થિર દળ ઉર્જા છે બરાબર K. Kની કિંમત મેં તમને હમણાં કીધું m×c² - m0×c². હવે અહીંયા m એટલે સ્થિર દળ છે. m એટલે સ્થિર દળ છે એની કિંમત ઉપરથી લખી નાખી તો mની કિંમત આપણે આ લખી નાખી આ રીતે. હવે
m0c² m0c² આ સામાન્ય નીકળે અને એ અહીંયા ભાગાકારમાં આવી જાય તો EV ભાગાકારમાં m0c², આ m0c² m0c². તો અહીંયા તો કંઈ નથી, મતલબ એક છે. અહીંયા m0c² ભાગાકારમાં આવી ગયા છે તો બાકી શું રહ્યું? 1/√1 - v²/c². આ -1 ને આ બાજુ લઈ લ્યો એટલે +1 થઈ જશે. અહીંયા કોઈ ચેન્જ નથી. હવે અહીંયા તમારે કેટલી કિંમત મૂકવાની છે? તો કે E અને V ની કિંમત તમને ખબર છે. m0c² છે ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા છે, એ સામાન્ય રીતે 0.51 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે. +1 તો આનું સાદુરૂપ આપવાથી આ કિંમત તમને આટલી મળશે. આ કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપી દેજો. 1 - √v²/c². આનો વર્ગ કરી નાખો તો આનો વર્ગ આ થશે અને અહીંથી વર્ગમૂળ નીકળી જશે. આ આખું પદ ડાબી બાજુ ટ્રાન્સફર કરી લ્યો. આ આખું પદ ડાબી બાજુ ટ્રાન્સફર કરી લ્યો એટલે આ જે પદ છે એ 1ના ભાગાકારમાં આવી જશે. આ જે છે એ 421.89 એ 1ના ભાગાકારમાં આવી જશે અને એની કિંમત આટલી થશે. v²/c² એને સૂત્રનો કર્તા બનાવો તો આ પદ 1માંથી બાદ થઈ જશે. તો આના ઉપરથી આનું સાદુરૂપ આપી અને તમને v/c ની કિંમત મળશે, અથવા c ને તમે અહીંયા લઈ લ્યો તો આ v અને c નું રિલેશન મળશે. તો હું તમને ફરીથી કહું છું કે આ દાખલામાં જે કાંઈ સૂત્ર છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. હવે વધારાનું સ્વાધ્યાય છે એમાં એક્ઝામ્પલ 11.21. આમાં તમને કેટલી વસ્તુ આપી છે? તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઇલેક્ટ્રોનની ઝડપ આપી છે, સ્પેસિફિક ચાર્જ એટલે કે વિશિષ્ટ વિદ્યુતભાર આપ્યો છે, અને બીજું એ છે કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એના બીમ એને લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. તો આટલી વસ્તુ આપને રકમમાં આપેલી છે. તો સૌથી પહેલાં તમે જાણો છો કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર ગતિ કરે ચુંબકીય ક્ષેત્રમાં તો એનું સૂત્ર છે mv²/r = qvb. હવે આ જે સૂત્ર છે આ ચેપ્ટર 4નું સૂત્ર છે, ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કર્યો છે એનો. બીજી વસ્તુ એ છે કે અહીંયા ઇલેક્ટ્રોનની વાત છે તો ઇલેક્ટ્રોનની વાત છે તો q = E મૂકતા q ને બદલે E આપણે મૂકી દીધું છે. q = E. સૂત્રનો કરતા r ને બનાવો અને m ને ભાગાકારમાં લઈ લ્યો. v ની કિંમત E/mb આ કિંમત તમને રકમમાં આપી છે. આનું સાદુરૂપ આપવાથી તમને વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા મળી જશે. આ મીટર અથવા સેન્ટીમીટરમાં બતાવી શકાય. પછી બીજું કે જો આની ગતિ ઉર્જા 20 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ હોય, 20 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. હવે 20 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ આ અતિશય વધારે ઉર્જા છે. આને આધારે આપણે ઇલેક્ટ્રોનનો વેગ અથવા ઝડપ મેળવવી છે. તો ડાબી બાજુ આપણે 1/mv² લખી નાખ્યું. આ ગતિ ઉર્જાનું રૂપાંતર જૂલમાં કરી નાખ્યું. મિલિયન એટલે 10⁶ અને ઇલેક્ટ્રોવોલ્ટનું રૂપાંતર જૂલમાં કરી દીધું. તો 1/mv², આનું સાદુરૂપ આપવાથી 32 × 10⁻13. પછી 2 છે એ ગુણાકારમાં અને m છે એ ભાગાકારમાં. 2 ગુણાકારમાં m એટલે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન. તો તમને જવાબ મળે છે 2.65 અને 10⁹. હવે આ સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી, કારણ કે આ જવાબ 3 ગુણાકારમાં 10⁸ કરતાં વધારે આવે છે. તો અહીં આપણે એવું કહી શકશું કે 20 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ આ અતિશય વધારે ઉર્જા છે, જેને કારણે ઇલેક્ટ્રોન સાપેક્ષવાદીય ઝડપથી ગતિ કરે છે. જ્યારે r = mv/Eb આ અસાપેક્ષવાદીય સૂત્ર છે. તો એનો મતલબ એવો થયો કે આ સૂત્રમાં m જે છે m એની કિંમત તમારે અહીંથી મૂકવી જોઈએ. તો આ કિંમત અહીંયા મૂકવાથી r = m0v1 - v²/c². આ સૂત્ર અહીંયા ગણતરીમાં આપણે ધ્યાનમાં લેવું જોઈએ.
હવે વધારાનું સ્વાધ્યાય એમાં 11.22 આ દાખલો આપણે ધ્યાનમાં લેશું. હવે આમાં તમને હમણાં આપણે ચર્ચા કરી કે સ્પેસિફિક ઇલેક્ટ્રિક ચાર્જ અથવા વિશિષ્ટ વિદ્યુત ભાર પૂછ્યો છે. તો સ્પેસિફિક ચાર્જ અથવા વિશિષ્ટ વિદ્યુત ભાર મતલબ E/m આપણે પૂછ્યું છે. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જા 1/mv² બરાબર E × V. ડાબી બાજુ V વેગ છે, જમણી બાજુ V વોલ્ટેજ છે. હવે વર્તુળાકાર ગતિ ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરે તો mv²/r બરાબર qvb. અહીંયા q ને બદલે E લખેલા છે. આને આધારે V વેગને સૂત્રનો કરતા બનાવો તો V વેગ બરાબર V અને V એક તો કેન્સલ થઈ જશે. V વેગ બરાબર REB/m. આ V વેગની કિંમત અહીંયા વર્ગ કરીને મૂકો, સ્ક્વેર કરીને. હવે m અને m નો સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે m વધશે, e² અને E એટલે E વધશે. તો તમારે આની જરૂર છે, આની જરૂર છે E/m. તો આને સૂત્રનો કરતા બનાવી લ્યો. તો જમણી બાજુ 2 × V અને આ બે છે અહીંયા લઈ લીધા એટલે 2 × V ભાગાકારમાં R² × B². હવે બાકીની કિંમત તમને રકમમાં આપી છે. V એટલે વોલ્ટેજ, R એટલે ત્રિજ્યા, B એટલે ચુંબકીય ક્ષેત્ર. તો આ ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ મતલબ વિશિષ્ટ વિદ્યુત ભાર, અને આનો એકમ જુઓ વિદ્યુત ભારના છેદમાં દળ એટલે કુલંબ પ્રતિ કિલોગ્રામ, આ એનો એકમ આવશે. પછી 23માં દાખલામાં બહુ સામાન્ય માહિતી છે. તમને તરંગ લંબાઈ આપીને ઉર્જા પૂછી છે. તો આ ચેપ્ટરમાં મેં તમને વારંવાર કીધું છે કે વિકિરણની ઉર્જા મેળવવા માટે આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં તો આવૃત્તિ કાં તો તરંગ લંબાઈ. અહીંયા તરંગ લંબાઈ આપી છે તો hc/λ રકમમાં છે. પહેલો જવાબ જૂલમાં છે અને આનો ભાગાકાર 1.6 10⁻−19 થી કરી નાખો તો બીજો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. અહીંયા 10⁻³ વધારાના આવે છે એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે એવું પૂછ્યું છે કે આટલી ઉર્જા મેળવવા માટે કેટલો પોટેન્શિયલ, કેટલા વોલ્ટેજ જોઈએ. તો અહીંયા તમારે ઉર્જા 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી મેળવવાની છે. તો 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા મેળવવા માટે તમારે પ્રવેગક વોલ્ટેજ 27.6 કિલો વોલ્ટ. ધ્યાનથી જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અહીંયા માત્ર વોલ્ટ છે. તો આની નજીકની રેન્જ રાખવી જોઈએ, 27ની નજીકની રેન્જ. આપણે વ્યવસ્થિત પ્રયોગ થાય એના માટે વોલ્ટેજ આના કરતાં થોડાક વધારે રાખવા જોઈએ. તો આપણો જે વોલ્ટેજનો ક્રમ છે એ 30 કિલો વોલ્ટની આસપાસનો રાખવો જોઈએ. આટલા વોલ્ટેજ રાખવાથી ઇલેક્ટ્રોન આટલો પ્રવેગ અને ઉર્જા પ્રાપ્ત કરી શકે છે. હવે સ્વાધ્યાયમાં 11.24 આમાં તમને એવું કીધું છે કે ગેમા કિરણોના બે ફોટોન એની ઉર્જા જે છે એ ઇલેક્ટ્રોન પોઝિટ્રોનના જોડકાની ઉર્જા બરાબર હોય છે. આ ઉર્જા તમને રકમમાં આપી છે 10.2 બિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. હવે તમે જાણો છો મિલિયન એટલે 10⁶ થાય, બિલિયન એટલે 10⁹ થાય. તો દરેક ગેમા કિરણની ઉર્જા કેટલી થાય? હવે માની લ્યો બે કિરણોની ઉર્જા 50 હોય તો એક કિરણની ઉર્જા 25 થાય. બે કિરણોની ઉર્જા 60 હોય તો એક કિરણની ઉર્જા 30 થાય. તો બંને કિરણોની ઉર્જા આટલી છે તો દરેકની ઉર્જા આની અડધી 10.2ની અડધી મતલબ 5.1 થાય. હવે મેં સમજાવ્યું કે બિલિયન એટલે 10⁹ ઇલેક્ટ્રોવોલ્ટની કિંમત ખબર છે અને તરંગ લંબાઈ આપણે પૂછી છે તો hc/λ. આવૃત્તિ પૂછી હોત તો h × ν લખત. તો સૂત્રનો કરતા તરંગ લંબાઈને બનાવી દો તો આપણો જવાબ. ત્યારબાદ સ્વાધ્યાયમાં 11.25 હવે આમાં બે વિભાગ આપ્યા છે. પહેલો વિભાગ છે એમાં આપણે પાવર આપ્યો છે અને પાવર ઉપરથી ફોટોનની સંખ્યા આપણે પૂછી છે. તો તમે જાણો છો કે પાવર એટલે ઉર્જાના છેદમાં સમય, પાવર એટલે P. એક ફોટોનની ઉર્જા કેપિટલ E હોય તો એવા n ફોટોનની ઉર્જા n × E થાય. હવે E ની કિંમત આપણે hc/λ લખી કારણ કે રકમમાં આપણે તરંગ લંબાઈ આપેલી છે.
એનને સૂત્રનો કરતા બનાવ્યો તો એનને સૂત્રનો કરતા બનાવો તો પીટી લેમડા અપોન એચસી બધી કિંમત મૂકવાથી તમને ફોટોન્સ પ્રતિ સેકન્ડ આ જે સંખ્યા મળશે એ પ્રતિ સેકન્ડે ફોટોનની સંખ્યા મળી. આનો જે બીજો વિભાગ છે એમાં રકમમાં તીવ્રતા આપી છે. તીવ્રતા એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ, પાવર એટલે ફરીથી ઉર્જાના છેદમાં સમય. તો તીવ્રતા આઈ બરાબર ઉર્જા ફરીથી એન ઈ અપોન ટી ઇન્ટુ એ. હવે એક વસ્તુ તમે ધ્યાનથી જુઓ કે અહીંયા આપણે એનર્જીની જગ્યાએ એચસી અપોન લેમડા લખ્યું છે અને અહીંયા આપણે એનર્જીની જગ્યાએ એચ ઇન્ટુ ન્યૂ લખેલું છે. એનું કારણ એ છે કે આના માટે રકમમાં તરંગ લંબાઈ આપી છે અને આના માટે રકમમાં આવૃત્તિ આપી છે. તો આવૃત્તિ અથવા તરંગ લંબાઈ જે રકમમાં આપી હોય એ પ્રમાણે સૂત્ર નક્કી થઈ જાય. ફરીથી એનના સૂત્રનો કરતા બનાવો. તીવ્રતા સમય ક્ષેત્રફળ એચ ન્યૂ એટલે આવૃત્તિ રકમમાં આપી છે તો આ તમને ફોટોન્સ પ્રતિ સેકન્ડ મળશે. હવે 11.26 આમાં આપણે બે માહિતી પૂછી છે. પહેલી માહિતીમાં એવું કીધું છે આપાત તરંગ લંબાઈ 2271 એંગસ્ટ્રોમ છે, મતલબ 10⁻10 અને સ્ટોપિંગ પોટેન્શિયલ 1.3 વોલ્ટ છે. તો આના ઉપરથી તમારે ધાતુનું અથવા જે મટીરિયલ છે એનું વર્ક ફંક્શન મેળવવાનું છે. તો ડાબી બાજુ EV0, જમણી બાજુ આપાત ઉર્જા HC અપોન લેમડા -50 એટલે કે વર્ક ફંક્શન. વર્ક ફંક્શનને આપણે સૂત્રનો કરતા બનાવ્યો તો HC અપોન લેમડા -EV0. તો E સ્ટોપિંગ પોટેન્શિયલ 1.3 છે તો આ થઈ ગયું 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે અહીંયા H અને C ની કિંમત આપને ખબર છે, તરંગ લંબાઈ આપણે રકમમાં આપી છે એટલે આ જવાબ જૂલમાં આવશે, પણ તમારે આનું રૂપાંતર ઇલેક્ટ્રોવોલ્ટમાં કરવું પડશે. એનો મતલબ એવો થયો કે આ જે કાંઈ છે, આ જે કાંઈ કિંમત છે એનો ભાગાકાર તમારે 1.6 10⁻19 થી કરવો પડશે જેથી એ ઇલેક્ટ્રોવોલ્ટમાં આવી જાય. અને આ બેની બાદબાકી કરવાથી આનું વર્ક ફંક્શન 4.17 એટલે એપ્રોક્સિમેટલી 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે. આ તમારો પહેલો જવાબ. હવે તમને આગળ એવું કીધું છે કે નવી તરંગ લંબાઈ, હવે તરંગ લંબાઈ ચેન્જ થઈ ગઈ છે. નવી તરંગ લંબાઈ જે છે એ 6328 એંગસ્ટ્રોમ મતલબ 10⁻10 છે. તો આપણે ફરીથી આની એનર્જી મેળવવી જોઈએ. તો નવી સ્થિતિમાં આપાત ઉર્જા HC અપોન લેમડાથી મળશે. લેમડા તરંગ લંબાઈ બદલી ગઈ છે. આનો પહેલો જવાબ જૂલમાં અને ઇલેક્ટ્રોવોલ્ટમાં. હવે ધ્યાનથી જુઓ, હવે નવી સ્થિતિમાં આપાત ઉર્જા કેટલી છે? 1.96. હવે જે નવો પ્રયોગ કર્યો એમાં આપાત ઉર્જા છે 1.96 અને વર્ક ફંક્શન છે 4.2. એનો મતલબ એવો થયો કે નવી સ્થિતિમાં આપાત ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતાં ઓછી છે. તો આવી સ્થિતિમાં આ આપાત ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતાં ઓછી છે, માટે પ્રયોગ શક્ય બનશે નહીં. પ્રયોગ શક્ય બનશે નહીં એનો મતલબ એવો થયો કે આ સ્થિતિમાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય નથી. સત્યાવીસમાં દાખલામાં આપણે એવું કીધું છે કે બે અલગ અલગ ધાતુ છે, એક છે સીઝિયમ અને એક છે આયન મતલબ લોખંડ. સીઝિયમ ઉપર તમે અમુક તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ તમને રકમમાં આપ્યું છે. આયન મતલબ લોખંડ ઉપર નવો પ્રકાશ આપાત કરવામાં આવે તો આયન મતલબ લોખંડનું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થાય આવું તમને પૂછ્યું છે. તો બે વસ્તુ આપણે કીધી છે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ EV0 બરાબર HC અપોન લેમડા -50. પ્રથમ પ્રયોગ આ સીઝિયમ માટે છે. આ જે પ્રયોગ છે એ સીઝિયમ માટે છે. આ સીઝિયમનું સ્ટોપિંગ પોટેન્શિયલ આ એના માટે તરંગ લંબાઈ. અને બીજો પ્રયોગ છે એ આયન માટે છે. આયનનું સ્ટોપિંગ પોટેન્શિયલ આયની તરંગ લંબાઈ. E બેયમાં સરખા છે, HC બેયમાં સરખા છે. વર્ક ફંક્શન. હવે આવી સ્થિતિમાં તમને
સ્ટોપિંગ પોટેન્શિયલ વિશેની માહિતી તમને પૂછવામાં આવી છે. તો આ રીતે આપણે બે ઇક્વેશન મળે છે. હવે આપણે બેનો તફાવત લઈએ. તફાવત લેવા માટે બે ઓપ્શન છે, કાં તો એકમાંથી બે બાદ કરો અથવા બેમાંથી એક બાદ કરો, કોઈ પણ રીતે કરો. અત્યારે આપણે સમીકરણ બેમાંથી એક બાદ કરીએ છીએ, તો સમીકરણ બે ઈ કોમન નીકળી જાય, V02 માઇનસ V01. આમાંથી આ બાદ કરી નાખો, આમાંથી આ બાદ કરી નાખો, તો ડાબી બાજુ કોઈ ચેન્જ નથી, એમનું જ આવશે. આ 5 0 કેન્સલ થઈ ગયા, HC કોમન નીકળી ગયા, તો HC કોમન નીકળ્યા પછી 1/λ2 માઇનસ 1/λ1 આટલું બાકી રહેશે. અહીંથી ઈ ને ભાગાકારમાં લઈ લ્યો. અહીંયા તરંગ લંબાઈ તમને રકમમાં આપેલી છે, એમાં 10⁻9 ને ઉપર લઈ લ્યો એટલે એ થઈ જશે પ્લસ. કૌંસની બહાર 3 કિંમત છે, H, C અને E. હવે આ બધાયનું સાદુરૂપ આપવાથી આ કિંમત તમને આટલી મળશે. હવે પહેલા પ્રયોગનો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે 0.54 રકમમાં આપ્યો છે, અને આ બાજુ લઈ લ્યો. તો બીજા પ્રયોગનો સ્ટોપિંગ પોટેન્શિયલ 1.508 વોલ્ટ આટલો તમને મળશે. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર નંબર 13 એના હોમવર્કમાં તમારે વધારાના સ્વાધ્યાયના 10.20 થી 10.27 આટલા દાખલા કરવાના છે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.